છોટાઉદેપુરના જિલ્લાના બોડેલી નજીક નેશનલ હાઈવે 56 પર ઓરસંગ નદી ઉપર આવેલા મહત્વપૂર્ણ પુલ સમારકામ માટે અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પુલ બંધ કરાતા પહેલા કોઈ પૂર્વ સૂચના કે ડાયવર્ઝન અંગેના બોર્ડ ન મૂકતા અનેક વાહન ચાલકો પુલ સુધી પહોંચી ગયા બાદ પરત ફરવાની ફરજ પડી હતી। સ્થાનિકોએ તંત્ર પાસે યોગ્ય સૂચના, વ્યવસ્થા અને વૈકલ્પિક માર્ગોની માહિતી આપવા માંગ કરી છે। અમે વાઘોડિયાથી આવીએ છીએ, હમણાં ચાલતા જઈએ છીએ કરશન કરારી ગામ અમારું, એટલે વહેલી તકે ચાલુ થઈ જાય। દર ચોમાસામાં બંધ કરી દેવામાં આવે છે, તો અહીંયાથી આપણે વેપારી વર્ગને સુરત સાઈડ જવા માટે બધી બસો બંધ થઈ અને પબ્લિકને બહુ તકલીફ થાય છે, તો આ જલ્દીથી નવો બનાવે તો આ બ્રિજને ચાલુ કરે। નદીનો બ્રિજ ઢોકલિયા છે, સુરતથી માણસો આવે છે એટલી તકલીફમાં પડે છે અને સ્કૂલના છોકરા દરરોજ ચાલતા જઈને ચાલતા આવે છે। હવે એમના માટે સાધન તેથી ટાઈમ ના સેટ થાય। આનો કંઈક આ 2 વર્ષથી આ પુલનું ચાલે જ છે, એનું કોઈ નિરાકરણ લાવો કાં તો કંઈક કરો। 2 વર્ષ સુધી કંઈક જીપે કરે અને આ કરે, પાછા ગાબડા પડે, આવા આવું કેટલું ટાઈમ સુધી ચાલે? એનું કોઈ નિરાકરણ લાવો, કારણ કે એટલી પબ્લિક હેરાન થાય છે કે વાત જ નહીં કરવાની, કોઈને કહેવા જાય। હકીકતમાં અમે અમારા દરરોજ સર્વિસમાં અમે બી એટલા કંટાળી ગયા છે। આ સુરત વાળા હો એટલા બધા ફરીને ઘણી જગ્યાએ ફરીને આવે। હમણાં વરસાદ નહીં એટલે ફરીને આવે, વરસાદ કઈ જાય બિચારા। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે ગમે તે કરી બ્રિજ ચાલુ કરો, એને ગમે તે નિરાકરણ લાવો, કાં તો બીજો બ્રિજ બનાવો। છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો બ્રિજ કહી શકાય, જે બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં જે 56 નંબરના હાઈવે પર આવેલો આ બ્રિજ છે કે છેલ્લા કેટલા સમયથી આ બ્રિજ પર રિપેરિંગની કામગીરી થઈ રહી છે। થોડાક દિવસ પહેલા અહીં જે મોટું ગાબડું પડ્યું હતું, ત્યારબાદ 2 દિવસ માટે બ્રિજને નાના વાહનો અને ભારે વાહનો બધા માટે બંધ કરવામાં આવ્યો હતો। હાલમાં પણ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે અને તમામ વાહન વ્યવહાર માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા કેટલા સમયથી આ બ્રિજ પર રિપેરિંગની કામગીરી ચાલુ છે, ત્યારે લોકો અહીંથી ચાલતા અવરજવર કરે છે। 1 કિલોમીટર જેટલો લાંબો આ બ્રિજ છે। સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંથી ચાલતા જ અવરજવર કરતા હોય છે। ત્યારે હવે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ બ્રિજની રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને બ્રિજને શરૂ કરવામાં આવે। અને છેલ્લા 1.5 વર્ષથી ભારે વાહનો માટે આ બ્રિજ બંધ છે, પણ હાલમાં તો આ બ્રિજને નાના વાહનો માટે, બાઇકો માટે પણ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે બાઇક ચાલકો અને નાના વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે આ બ્રિજને શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ઇમરાન મંસૂરી, બી ઇન્ડિયા, બોડેલી, છોટાઉદેપુર।